ચોમાસા પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખની અમદાવાદમાં મહત્વની બેઠક. જગદીશ પંચાલની અધ્યક્ષતામાં એએમસીના અધિકારીઓની બેઠક. નિકોલ વિધાનસભામાં આવતા વોર્ડની ચોમાસાલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર, તમામ ડેપ્યુટી કમિશનર, તમામ વિભાગના વડા તેમાં હાજર રહેશે. ઓઢવ, વિરાટનગર, ઠક્કરનગર સહિતના વોર્ડના કાઉન્સિલરો પણ હાજર રહેશે. એએમસીએ કરેલી ચોમાસાલક્ષી કામગીરી અંગે પ્રેઝન્ટેશન તેમાં દર્શાવવામાં આવશે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે. કુશાંગ, ચોમાસા પહેલા ભાજપની મહત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકનો ઉદ્દેશ શું હશે અને તેમાં શું નિર્ણયો લેવાઈ શકે છે? જીનન, ચોમાસું નજીક આવતાની સાથે એ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ છે તે એક્શનમાં આવ્યા છે અને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને મુખ્ય 5 પદાધિકારીઓ તેની સાથે નિકોલ વિધાનસભામાં આવતા અલગ અલગ વોર્ડના કોર્પોરેટરો છે તેમની સાથે આ બેઠક છે તે થવા જઈ રહી છે. પ્રેઝન્ટેશન સૌથી પહેલાં અહીંયા આગળ તેમની સમક્ષ બતાવવામાં આવશે અલગ અલગ વિભાગોનું, જેમાં ઇજનેર વિભાગ, ડ્રેનેજ વિભાગ, ગાર્ડન વિભાગની તૈયારીઓ કયા કયા પ્રકારની છે અને ચોમાસાની ઋતુમાં કયા પ્રકારે એક્શન પ્લાન કરવામાં આવેલો છે તેને લઈને આ બેઠક છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કોર્પોરેશનના તમામ વિભાગના વડાઓ છે તે અત્યારે આ બેઠકમાં પહોંચ્યા છે. મુખ્ય 5 હોદ્દેદારો છે તે પણ આ બેઠકમાં પહોંચી ચૂક્યા છે અને મ્યુનિસિપલ કમિશનર છે તેઓ પણ આ બેઠકમાં પહોંચી ચૂક્યા છે. આપણે મુકેશ પટેલ સાથે વાત કરશું, જેઓ કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના. મુકેશભાઈ, પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક થવાની છે. કઈ કયા મુદ્દા પર ખાસ તો ચર્ચા થશે અને કઈ કઈ બાબતો તેમની સમક્ષ રજૂ કરાશે? આજની આ બેઠકનો મુખ્ય હેતુ પ્રદેશ અધ્યક્ષ શ્રી વિધાનસભા છે, જે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની નિકોલ વિધાનસભામાં આવતા તમામ વોર્ડ 6 વોર્ડની આ પ્રી મોન્સૂનની પ્લાનિંગની બેઠક છે. એટલે કે વરસાદમાં આવનાર દિવસોમાં નગરજનોને તકલીફ ના પડે અને નાના મોટા કોઈ કામ રહી ગયા હોય તો એ સત્વરે પૂરા થાય એના માટેની જ આ બેઠક છે. દર વર્ષે આ બેઠક થતી હોય છે કારણ કે તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ અત્યારે છે અને નિકોલમાં આવતા જે અલગ અલગ વોર્ડ આવેલા છે વિધાનસભામાં, તેમાં અત્યારે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? દર વર્ષે તો પ્રી મોન્સૂનની બેઠક થતી જ હોય છે, પણ અમારે લગભગ સાહેબ મહિનામાં 2-3 મહિનામાં એકાદ વખત અમારી વિધાનસભાની વિકાસના કામોની સમીક્ષાની બેઠક રૂટીન થતી હોય છે, પણ પ્રી મોન્સૂનની આજે સ્પેશિયલ બેઠક છે. ખાસ બેઠક અહીંયા આગળ બોલાવવામાં આવી છે અને થોડીક ક્ષણોની અંદર પ્રદેશ અધ્યક્ષ છે તેઓ પણ આ બેઠકમાં પહોંચવાના છે. તેની પહેલાં કોર્પોરેશનના તમામ જે અધિકારીઓ છે તે અત્યારે પહોંચી ચૂક્યા છે. ડ્રેનેજ વિભાગના અધિકારીઓ, તેની સાથે ઇજનેર વિભાગના અધિકારીઓ, હેલ્થ વિભાગના અધિકારીઓ બેઠકમાં પહોંચી ચૂક્યા છે અને કોર્પોરેશનની ન માત્ર નિકોલ વિધાનસભાની પરંતુ સમગ્ર અમદાવાદ શહેરમાં કયા પ્રકારની તૈયારીઓ છે તેનું પ્રેઝન્ટેશન છે તે રજૂ કરવામાં આવશે. ચોમાસા પહેલાં, ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ કયા કયા પ્રકારે અધિકારીઓ કામગીરી કરશે અને જરૂર પડે તો જે નવા કોર્પોરેટરો આવેલા છે તેમને કેવી રીતના સંકલન સાધી અને ઓછામાં ઓછી સમસ્યા નાગરિકોને પડે તે માટેનું કામ કરવું તેને લઈને આ બેઠકમાં પરામર્શ કરવામાં આવશે. જી.